धूलिधू सरितकोमलगोपवेशम् गोपालबालकशतैरनुगम्यमानम् सायं तने प्रतिगृहं पशुबन्धनार्थम् सायं तने प्रतिगृहं पशुबन्धनार्थम् गच्छन्तमच्युतशिशुं प्रणतोऽस्मि नित्यम् गच्छन्तमच्युतशिशुं प्रणतोऽस्मि नित्यं गच्छन्तमच्युतशिशुं प्रणतोऽस्मि नित्यं गच्छन्तमच्युतशिशुं प्रणतोऽस्मि नित्यम्. હવે આ જે સ્વરાંકન યમન કલ્યાણ યમન ની વાત કરું તો મારે કૃષ્ણ અડધો કલાક તો જોઈએ, એટલે આજે એ શક્ય નથી. બીજી કોઈ વખત બેઠક કરો તો એના 10 ગીતો તો તરત એક ગાઈ હા સ્પેશિયલ ગોઠવો તો હંસરાજભાઈ ગોઠવી એટલે આપણે એ બીજી વખત રાખીએ, અત્યારે અધૂરું રાખીએ. પણ લોક સાહિત્ય શું એની વિભાવના મારા મનમાં પણ આમ સ્પષ્ટ થતી ગઈ આજની ઉપલબ્ધિ કહીએ તો. કારણ કે સંસ્કૃતનો માણસ ને સંસ્કૃત અને પાછું ગુજરાતી સાહિત્ય વાંચું, પણ શિષ્ટ સાહિત્યનો ઉપાસક છું. પણ આજે મને એમ લાગે છે કે મારે પણ આ વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ અને શીખવું પણ જોઈએ. પણ મને કનુભાઈ જાનીએ કહ્યું હતું, પ્રેમજીભાઈ, જ્યારે મારી નિમણૂક થઈ શામળાજીમાં 1989-90માં, કે તમે આદિવાસી લોકો પાસેથી આદિવાસી ભાષા બોલતા શીખી જજો. પણ હું એમની સાથે એવી આત્મીયતા નથી કેળવી શક્યો કે મને શીખવાડે. અને એક વિષય મારો સંસ્કૃત એટલે પાછું થોડુંક એ રીતનું દૂરી રહે અને વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે અધ્યાપક તરીકે આપણે સંપર્કમાં હોઈએ એટલે એટલી નિકટતા નથી આવી શકતી, અથવા હું નથી કેળવી શક્યો. મારી પોતાની વ્યક્તિત્વની મર્યાદા છે. પણ હવે જયેશભાઈ કહ્યું ને બધી ભાષાઓનું સંમેલન, એમાં સંસ્કૃતને સામેલ કરીએ એટલે મારી હાજરી થઈ જાય. અને પાછું મને તો ગાવાનું કહ્યું હતું એટલે હું તો ગીતો ને એવું બધું મનમાં થોડું વિચારીને ગાવાનું કહ્યું એટલે ગાવાની શરૂઆત કરું છું. ગાઉં છું. પલ્લવીબેન પણ પહેલી વખત મળે છે એટલે એનો પણ હા એક હર્ષ વ્યક્ત કરી દઉં. મારા મનમાં બે ગીતો એટલા માટે છે કે બહુ વર્ષોથી એના કવિનું હું શોધું છું. આમ તો ભૈરવી છેલ્લે ગવાય શાસ્ત્રીય સંગીતની મહેફિલમાં, પણ પ્રાગજીભાઈ અને પ્રેમજીભાઈની ઉપસ્થિતિમાં એની એક પંક્તિ રજૂ કરીને કનુભાઈ ખડદિયાએ મને કહ્યું હતું હું શર્માઈ ગયો તમે ના. હા હા ના ના નહીં સર, બરાબર કે ગાવામાં તો ના શરમાવાનું હોય. એ જે છે ને આવી રીતનું છે. એ ભૈરવીમાં એ શબ્દો જરા યાદ કરું છું. પણ આપણે એ ભૈરવીની વાત કરીએ તો ઘણા એવા બધા ગીતો પિક્ચરના પણ જોવા મળે છે, જૂના ગીતો. થોડીક સંગીતની સ્થિતિ વાત કરીએ એટલામાં એ યાદ આવી જશે કે જે ભૈરવી રાગમાં હોય. ખાસ તો હિરરાંઝાનું ગીત છે, એના બે ગીતો એવા છે કે જેમાં ભૈરવી છે. એટલે ये दुनिया ये महफिल मेरे काम की नहीं, એમાં જે બંસરી વાગે છે
સાહેબ દશરથભાઈ, બરાબર. તો એ ભૈરવી બરાબર રીતે ભૈરવી એમાં વગાડ્યો છે. બંસરી વાદનથી હું એ ભૈરવીમાં છે એવું હું પકડી શક્યો. અને એ હવે અમારા વિચારો સદા હો પવિત્ર, હો વાણી અમારી સદા પ્રિય સત્ય, ને કર્મો અમારા હો પુણ્ય વિશુદ્ધ, પ્રભો હો અમારું આજીવન પ્રબુદ્ધ, ને કર્મો અમારા હો પુણ્ય વિશુદ્ધ, પ્રભો હો અમારું આજીવન પ્રબુદ્ધ. અમે તારી શાંતિનું વાજિંત્ર બનીએ, સદા સ્નેહ શ્રદ્ધા ને આશા ને વરીએ. અમારું જીવન હો સદા સત્યનિષ્ઠ, અમારું જીવન હો સદા સત્યનિષ્ઠ, અમારું કવન હો પ્રકાશે પ્રતિષ્ઠ, અમારું કવન હો પ્રકાશે પ્રતિષ્ઠ. અમારા વિચારો સદા હો પવિત્ર, હો વાણી અમારી સદા પ્રિય સત્ય. પ્રભો સારી સૃષ્ટિનું કલ્યાણ થાય, મળે સુખ શાંતિ ને સંતાપ જાય. પ્રભો સારી સૃષ્ટિનું કલ્યાણ થાય, મળે સુખ શાંતિ ને સંતાપ જાય. ને સત્યમ શિવમ સુંદરમ ની જીવનમાં, ને સત્યમ શિવમ સુંદરમ ની જીવનમાં, પ્રભો સર્વ કાળે ત્રિવેણી રચાય. પ્રભો સર્વ કાળે ત્રિવેણી રચાય. અમારા વિચારો સદા હો પવિત્ર, હો વાણી અમારી સદા પ્રિય સત્ય. મને એટલું બધું ગમે છે કે પ્રાર્થના સ્વરૂપે બહુ રજૂ કરું છું. વિશુભાઈ ઓળખું છું, પણ અત્યારે આમ પેલું દ્વારકાની સ્મૃતિ બધી જાગૃત થઈ જાય. અને મારી સાસરી દ્વારકા, મને ખ્યાલ છે. એટલે થોડું એમ. પણ આપણે તો અહીંયા જ મળ્યા છીએ, આ વિસ્તારમાં જ, દ્વારકા નથી મળ્યા ક્યારે. પણ ગમે છે આ તમે જે કૃતિ વાંચી એટલે વાંચી ચલાવીને ઘરે પાછા ફરે છે એવું વર્ણન છે એમાં, અને એ મને અત્યંત પ્રિય છે. બોધુ લીધું સરિત કોમલ ગોપવેશમ, ગોપાલ બાલક શતૈરનુગમ્યમાનમ, સાયં તને પ્રતિગૃહમ પશુબંધનાર્થમ, સાયં તને પ્રતિગૃહમ પશુબંધનાર્થમ, ગચ્છन्तमच्युत शिशुं प्रणतोऽस्मि नित्यम्, गच्छन्तमच्युत शिशुं प्रणतोऽस्मि नित्यं, गच्छन्तमच्युत शिशुं प्रणतोऽस्मि नित्यम्.
गच्छन्तमच्युत शिशुं प्रणतोऽस्मि नित्यम्. હવે આ જે સ્વરાંકન યમન કલ્યાણ મને યમન ની વાત કરું તો મારે કૃષ્ણ અડધો કલાક તો જોઈએ એટલે આજે એ શક્ય નથી. બીજી કોઈ વખત બેઠક કરો તો એના 10 ગીતો તો તરત એક વિષય ગાઈ ને હા સ્પેશિયલ ગોઠવો તો હંસરાજભાઈ ગોઠવી શકશે. એટલે આપણે એ બીજી વખત રાખીએ, અત્યારે અધૂરું રાખીએ. પણ